ભાજપના બંધારણના બદલાવા નિવેદન બાબતે કર્ણાટકના ડેપ્યુટી સીએમએ એક મોટું નિવેદન આપ્યું છે। કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું, જો ભાજપ બંધારણ બદલવા બાબતે નિવેદનને સાબિત કરશે તો હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ। મંગળવારે બેંગલુરુમાં પત્રકારો શિવકુમાર સાથેની વાતચીતમાં વધુ કહી રહ્યા હતા કે હું પાગલ નથી કે આવું કરીશ। ખરેખરમાં ભાજપના નેતાઓનો દાવો છે કે શિવકુમાર 23 માર્ચે કર્ણાટકમાં એક કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં તેમણે કહ્યું કે તેઓ મુસ્લિમ આરક્ષણ માટે બંધારણમાં ફેરફાર કરશે। કર્ણાટક કોંગ્રેસે સરકારે 7 માર્ચે વિધાનસભામાં બજેટ દરમિયાન મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે સરકારી ટેન્ડરમાં 4% અનામતની જાહેરાત કરી હતી। આ માટે કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ એટલે કે KTPP એક્ટમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો છે। વધુમાં તેઓએ જણાવ્યું કે માત્ર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા જેવું છે। તેમણે શું કહ્યું કે અમારા નેતાઓ મૂર્ખ છે। તેમણે મારા નિવેદનોની પુષ્ટિ કરી છે, મેં પણ તેમની સમીક્ષા કરી છે અને તમે પણ કરી શકો છો।